જીગુ કા આયે શું કરસ? કઈ નહીં, જો રીલ્સ જોતી હતી. હા એક વાત કહું, બોલ. કોઈ આવે એમ નથી? તારે જો તાર ફોન જ કરવો હોય કર દે ને એક ફોન. તારે ડહો પણ તું જયેશ ને કેતી નથી કે ફોન ન કરતા. આમાં તું વઈ ગઈ ને પછી એને ફોન આવ્યો તો મારી મમ્મી એવું પણ એલી તેદી ભૂલાઈ ગયું મને. એક ફોન કર દે ને ભૂલાઈ ગયું કરતી યાર. પછી એને ખબર નથી પડતી ને ફોન કરે છે ને મારા મમ્મી, પછી મને ખીજાય. એને એમ થાય કે આને કઈ હઈ છે. એલી મારી મમ્મી રહી ને પછી મારી મમ્મી માંથી કરવું ને તો નંબર ડિલીટ કરતા ભૂલાઈ જાય ને તો પછી હાવ કેવું. તું રેવા દે, તું છે ને પકડાઈ જાય. ભાઈ ચેક કરે મારી મમ્મી નો ફોન. હવે તું જયેશ પાસેથી નંબર સાદો ફોન લઈ લેવાય. તારે સાદો ફોન રાખવો ક્યાં મારે? મોટું ઘર હે, હાચવી લેવાય. ના હવે હાથમાં આવી જાય. મારી મમ્મી સાફ સફાઈ કરતી હોય ને મારા ભાઈ ચેક કરે કે આ કોઈ ફોન નથી કરતી ને. તું મને ક્યારે ખલવાડીશ યાર? તો આમાં કેટલા તારા નંબર ને હોય ને પછી ના પાડી ખબર નથી પડતી. બટા પડીશ એને, ના પાડી દઈશ. આ એક જણ મારા ભાઈ છોકરી હારે ના રે એટલે જ તને ભેગી મોકલતા હશે. તાર ધ્યાન રાખવા. પણ આને શું ખબર પડે? કેટલી વાર પકડાની નકટી છો તું એલી. એટલે ધ્યાન રાખવું પડે. સારું તાર ઘર આવવા દઈએ ન તો આવાય ન દઈએ. મારા હિસાબે કે આ ડાઈ કેવી છે. તું તો જાવ બાર રમો. બા આગળ જા. જો બા કરે ને, જા રોટલા કરે, જા લોટ દે જા. તારા ભાઈને કઈક કે તો સારી વાત છે. હવે ફોન કરવા દઉં ના એક કરવા દે. એલી પછી જયેશ ને ખબર નથી પડતી યાર. ગમે ત્યારે ફોન કરે છે ને મારા અહીંયા ના પાડી દઉં. તારી સામે જ વાત કરીશ. પેલી ગમતું નથી મને એના વગર. કેટલા દીથી વાત નથી કરી. મારી મમ્મી ને ફોન ચેક કરે, મારા ભાઈ મારો ફોન અડવા, મારા ભાઈ ફોન નો અડવા દે મને એનો. તો મારે કેમ પકડાણી નકર અસલ તને ફોન દીધો તો. તું પાકી બેનપણી છો મારી. તું મારે કઈ પાકી બેનપણી નથી થાવું. તું યાર આવું ખોવલાવીને તું છે ને ફોન કરસ ને મને પછી તું છે ને આમાં હોડી વચ્ચે હોપારી. મને ક્યારેક કોક ખીજાય ને એવું કરસ. તો બેનપણી છો કે વાતું આપણે કેવા સાથ દેતી હોય બધી જેવા સંબંધ છે, મળવા જાય. ઈ કોલેજમાં હતું. હવે બાપા મારે કે નથી વચ્ચે આવું. એક કરવા દે ને ફોન. એક કરવા દે કરતી હાલે ખડો એક વાત કર લઈ છે કઈ મૂકી દઈ છે. તાર સામે જ નંબર ડિલીટ કરી નાખીશ. આ તું આમાં ડિલીટ કરી પછી એને નથી બુદ્ધિ કરે છે પછી ફોન. મારા મમ્મી તાર ડોહા પછી છે ને મને ખીજે. કોઈ છોકરાને ફોન આવે તો એમ કે તરત બોલતી નહીં. રવિના બોલું. હાલો રવિના બોલું. હા જીગુન ફોન માંથી કર્યો ફોન. અરે ભાઈ ક્યાં અડવા દીએ છે મને ફોન. એટલે જીગુન કીધું મેં કેટલા દી છે સારે વાત નથી કરી. મને ગમતું નથી કીધું તો કરવા દે ને વાત કીધું. એવી છે ને અહીંયા આવીને ફોન કરે. પણ મારથી ક્યાં હચવાય છે? તમે ઓલો ફોન દીધો એ ન પકડાઈ ગયો. મારથી હચવાતો નથી ફોન. હા તાર કામ હોય કેમ પછી મૂક ને. મને બીક લાગે મમ્મી આવશે તો મને ખીજા. એટલે રોટલા કરે માસી નો આવે. એલી ન્યા એને રોટલા આ બીવે છે. માસી રોટલા બાર કરે ને તો કે મમ્મી આવી જાય, મમ્મી આવી જાય. માસી નો આવે એમ બેઠા હોય ને અંદર તો. આપણે બે માણા આવ્યા ને કે આપણે બે બેઠા હોય ન આવે. કે મારે એક જીગુન કરે જવાનું હોય. તમને ખબર હોય કહી દે ને એને. હા પરમદી વાંધો નહીં. આ હશે નવરી દઈને લેતી આવી. ચાલો ના હું નથી આવવાની બાપા. હવે તું આ એક અને આમાં ફોન ન કરતા ઈ જો ના પાડે છે ફોન કરવાની. ઈ પછી ગમે ત્યારે કરે છે યાર હશે. હા હા વાંધો નહીં. હાલો રાખો. અત્યારે કોઈ માસે આવી જાય ને આ બહુ બીવે. મને બીક ન લાગે. તું તો કોઈ બાપ થી નથી બી એમ. મને બીક લાગે. આ વાત તો કરવા દે. સાંભળવા નથી દેતી આ. હા પણ આવું થઈ ગયું ને નક્કી. હા પરમદી ખાઈ જેવો ભાગી જતા 5 વાગ્યા પછી તમે એટલે ભાગી નથી જાતી. આ તો જો હાવ હાઈ 5 વાગે રાઈટ. હવે ફોન જો જીગુ દેશે તો ફોન કરીશ. મારે ફોન નથી રાખો. મારા મમ્મી ને દઈ દેવો હવે. હા 5 વાગે મને ક્યારે ખુડીએ ચડાવીશ એવું કરીશ. હા હા એ તો આપણે મળીને જ મારું તો. હા અને નંબર આમાં ફોન કરતા નહીં પછી એની મમ્મી ની શક કરે. આપણે કેવું થયું તું એકવાર ફોન આવી ગયો તો મમ્મી એ પકડી લીધા હતા એટલે ન કરતા. પછી એનો હોય ફોન તો જોવે તો ખરી ને ભાઈ ની. એ
આ ડિલીટ ક્યાંથી થાય તારા નંબર? જાને ચાપ્ટર બધું આવડે છે. તારા ફોનમાં ન આવડતું હોય મને, અલે ડિલીટ કર. એને કહી દીધું ને ફોન ન કરે યાર. ના ના તો પાડી તારા સામે, તું હવે હવે તું છે ને ફોન કરવાનો આવતી, એમને તાર બેહવું હોય બેહવા આવવાનું. એલી બેનપણી શો કે વાતું હવે ના એ બેનપણી કાંઈ નથી કે તાર ડોહા આપણે બે ઘરને કેવો ઘર જેવો સંબંધ છે. તાર ડોહા મારી મમ્મી મને મારી નાખશે. તને તો ખબર છે અમાર કેટલા વર્ષનું રિલેશન, કેટલા વર્ષની તું છે ને ભાગતી નહીં હો ક્યારેય. ભાગતી નથી તો ઘરે વાત કર તાર મમ્મીને કે. લે માર મમ્મી શું કરે? તો બેનું જેવું પડે તાર મમ્મીને ને માર મમ્મીને તો કે ને વાત. મમ્મી મને કે મૂકી આવે કઈશ તું આવા હું કરું વાત હાલ બારે. તને તેલી શરમ જ ન જરાય. એ માર માસી કાંઈ નો કે મને, મારું બહુ રાખે, ખબર હે ને કેવું રાખે. શું તારે એ તાર લફડાની ખબર નથી એટલે ઈ તો બધા મને તારી એ ન બોલવા દે. ઈ તો બધાને ખબર જ હોય, પણ શું ખબર હોય? કોઈને લફડા ન ખબર હોય તારા? મને ખબર છે. માર મમ્મી ને તાર મમ્મી હારે બધે જાય છે, નો ખબર હોય વાત કોઈ દીકરીની ન ઉઘાડી કરે, માર છોકરી આજ પકડાણી. બધાયની ખબર હોય, તાર ઘરમાં શું થતું હોય ને મને ખબર હોય. માર મમ્મી બધી વાત કરે, તાર મમ્મી તારને બધી વાત કરે. કેવી પાઈકી હોય નથી ખબર. હાલ ને બારે બે કોઈ દી સુધરીશ નહીં તું. જો મારા મમ્મી તો મારા મમ્મી એમ કે તને બધી ખબર છે, અમુક ની મને તારા જેવી ગણ. તારું નામ નો આવે, તારે કઈ કહી છે તારું નામ ક્યાંય નો આવે, ખાલી તાર મમ્મી ને કહીશ. મને નહીં ભણવા જવા દે, તને તો ઉઠાડી લીધી, હવે મારું બગાડીશ તું તો. મારે જ ભણવું નતું આમથી. હવે તો રખડવા જાવતી કોલેજ કરે, સારું થી તને બંધ કરાવી દીધી. હવે શું ભણવા જાય, ભણ્યા છે હવે. એક આ જયેશ જો ઈ કહે છે કે ઘરે નક્કી થઈ જાય તો કે ઘરે કરના ગમે કર્યું તું. જો મારું નામ કે ન લેતી તું હે ને મને હલવાડીશ. તારા મમ્મી તારા પપ્પા ને બધા મારી ઉપર ચડ જાય. એવું કાંઈ ન હોય. એવું કાંઈ ન હોય નહીં. મારું નામ આવે પછી તાર કોલ ડિટેલ્સમાં મારો નંબર આવશે. હવે હું તને ફોન ન કરવા દઉં. એમ કોણ ડિટેલ્સ કાઢે? આમ લવ મેરેજ કરી કોણ કાઢે? અમારો ફોન કોણ લે? તમારો ફોન નંબર માં તાર ડોહા પોલીસ વાળા બધા ડિટેલ્સ કાઢતા હોય. આ નંબર કાઢે, ઈ ફોન દે ને તો જ કાઢે. અમે તો ફોન હોય નંબર માંથી થઈ જાય. ફોન નંબર ખાલી હોય ને કે આ જયેશ નો નંબર છે, એમાં કોણ યાર કેટલી વાત કરી બધી ખબર પડી જાય. એવું કાંઈ ન હોય. એવું કઈ ન હોય કરતી. હવે તાર ઘરે જા. મને ઘરે કાઢસ તું રાખો દે, અહીંયા પડી રહેશ. પેલી તાર જેવું ન હોય. મને તારી યાર હવે બીક લાગે છે. તું આવું કરસ ને તું એમાં બીવાનું ન હોય. કઈ તારું નામ થોડી મેં દઈ દીધું છે કે તને કઈ શરમ નથી, લાજ નથી. તું હમણાં ભાગીશ ને કહીશ તું તો એવું સલક્ષણ. આટલા દી કોઈ દી કીધું? આટલા દી વાત કરી ફોનમાં કોઈ નામની બંગડીયું પહેર લીધી. તને કોઈ કહેતું નથી શું બંગડીયું પહેરસ? મને તો એ લઈ દીધી, ગિફ્ટમાં દીધી. એમાં ચોકલેટ નથી કાંઈ? ના, પાણી ભરવું. ઓરા ખુલતી નથી. તાર મમ્મી શું કરે બેટા? હાલે બેઠા છે ઘરે. કા રસોઈ કરતી હશે? તારે સારું ભાભી છે કઈ કામ ફોન નહોતી આપને એ તો નો દે ને ગાંડી તો પકડાયા રાખ પછી નો દે ને કોઈ નકર તારી પાસે હતો અસલ ફોન. આવા ધંધા કરી કરી તારી કોલેજ બંધ થઈ. લઈ લીધી. તું પકડાણી નો હોત ને તો તબો તો અત્યારે મારી હારે કોલેજ કરતી હોત. આપણે બે રોજ રાજકોટ કોલેજ કરવા જતી હોત. કોયરું કોલેજ જ છે. હવે ઓમ સારું હતું કોલેજમાં હતી તો એને હારે મળી લે. ભણીશ તો કઈક કરી આવા લફડા કરીને શું મળશે તને? તને પણ ભટકાણું એવું ડ્રાઈવર ગોતો ગાડીનો એક માણસ સારો ગોતો. એ હારા જ છે ડ્રાઈવર તો હમણાં ગાડી એને લીધી નતરી. તું તાર ઘરે ચાલ હવે. તું હાલ ને મારી માસી હારે વાત કરવી થોડીક. તું મારું નામ દેતી ને મારી મમ્મી ને મારું તારું નામ ક્યાં દીધું? મને નહીં ભણાવે તાર ડોહા. એમ કે અત્યાર સુધી બે ઘરમાં શું કરતી તું? એને ખબર પડી જાય કે આને ખબર જ હશે. એને કઈ ઓલો યુટ્યુબ માં ઓલું રેસીપી શીખતા હતા એમ કહી દેવાય. તારે તો મગજ બાપા બહુ કામ. હું કહી દઈશ હાલ ને મારું નામ લેતી નહીં કેવું. તારું નામ ક્યાંય નહીં લો, હું મારી રીતે વાત કરીશ. થઈ ગયા રોટલા માસી? રોટલા કર્યા ને રીંગણા નોરો કરવો છે. રાંધવાનું મારે હોય નહીં ને, ભાભી હોય એટલે ભાભી રાંધે. હે હા એ લીલું છે ઓલું નાખને. કેમ ભીનું થઈ જાય? અમારે જો ને ભાઈની છોકરી
એને પણ હારે ન લાવતી હોય આમ જો પાણી પણ એની મમ્મી મને મોકલી દે કે જા તું અહીંયા આખો માસીને ઘરે બે એમ કે શું કરે પપ્પા કાઈ નહીં ઈ તો બેઠા હે બારે ઓલા કાંતામાં આગળ બેઠા અહીંયા આવવાના હતા હા જરાક ધ્યાન રાખજે અહીંયા આવવાના હતા તો મેં કીધું ના હું નાનો લઈને જાઉં કીધું ભાભી રસોઈ તાર કરવી મમ્મી માર બેન પણ હમણાં કેદું ના ભેગાય નથી થયા મોકલતી હો 2 વાગે આજે ને આવું તું મારી હારે નહીં આવાય નહીં હું તો હમણાં રસોડે વહી જશું ને તે નવરી નથી થાતી તો એને અમારી પાસે આને રોટલા આવડે નહીં ને એટલે હાજે મારે રાંધવાનું હોય નકર તો તો અમે YouTube માં ઓલી રેસીપી જોતા હતા મારે ઓલું શાક બનાવવું હોય ને પનીરનું તો મેં આને કીધું મેં કીધું ફોન દે ને કીધું રેસીપી જોઈ કીધું YouTube માં રેસીપી જોતા લાગી જાય બટાઈ નો આમ દઈ દેવાનું સોરી ભારે અસપરી છે બાપા તાર માને બેવા મોકલજે કે માસીએ કીધું છે કે તાર મમ્મી હારે મારે બહુ પડે હમણાં બિચારા મને ભેગાય નથી અહીંયા ક્યાં બેહું તારે આવ્યા અહીંયા બેહી જા અહીંયા હા તો આજે હાલો હાલો બેહી જા લે બહુ વાયડી બાપા કરે તો રાંધવાનું તઈશ ઈ એની માને શું ઘરનું જ કામ કરસ કાંઈ નોકરી બોકરીએ જાસ ના રે ના ઓલું મૂકી દીધું ને તો કોલેજ હા મૂકી દીધું થાકી ગયો હાલી હાલી શું કરો માસી હા બેઠા જો વારું પાન કરી હા અરે હાલવા નીકળી દે અહીંયા ઓલીને લઈને આવી હતી અલી અંધારા નાટા મારતી હોસ તાર મમ્મી આવવા દે તને તો મારી મમ્મી હું કે અહીંયા આવવું હોય તો હું તો એમ કહું માસીને ઘરે જાવું એટલે ના નો પાડે હું તને રાતે છોડ્યું બાદ જા દઉં એટલે હું બેહવા આવું છું જીગુ વગર તમે આવા દેતા હોય તો મારા ઘરે જીગુ મને મજા જ ન આવે છોડ્યું બહાર રખડે નહીં બાપ નો મગજ કેવો છે બાપા એ મને વધે અને ક્યાં ગઈ જીગુ એ અંદર કાંઈક લેસન કરતી હશે હજી માસ્ટર ને ઉતકવાના છે ને તો તમે ખાઈને ઉભા થયા લાગુ તું પાછી આવી બરોબર પૂજાતી હતા રાતની આ વસ્તે નીંદર નથી આવતી ખાઈ વધારે લીધું ને તો પેટ ભારી ભારી લાગે છે મમ્મી ઘરે છે મને હમણાં આવે હો જા તાર મમ્મી આગળ આ છોડી આરે લપલી લઈને આવસ પાછી હાય બેટા મને મજા નથી મુકાને હાય મારું જાવું છે મુકાને હાય જીગુને તો બોલાવો બેહો એન કામ છે ઈ હા તાર કોઈ ખાઈ પીને નીકળી ન જાય અમારે તો પણ મારે તો ભાભી છે એટલે હું કઈ કામ તો કરું નહીં મારી ભાભી જો આ છોકરીને હું સાચું એટલે ભાભી કઈ કામ ન કરવા તો શું કરું બીજું કામ કરાવાય આખો વાર મારા ઘરમાં બાર ગરમી કેવી થાય ઘરમાં અમારે તો પાછ છત વાળા રહ્યા એટલે છતમાં તો બહુ ગરમી થાય અમારે શું બનાવ્યું તું શું ખાધું અરે મને ખબર હોત તો લઈ ન જાત એમ જમવા બેઠા પેલા આવી હતી તો લેતું જવાય નહીં પણ મગજમાં જ ન રહ્યું તઈ તારો મગજ જ એવો સંખ્યા મગજમાં કાંઈ- ભૂલાઈ ગયું મને હા સાચી વાત છે જયશ્રી તો માથે ઓઢીને રોઈ કઈ યાદ તો હતું નથી માસી પણ કેવું બોલે જો તો હા તારો મગજ તો નબળો કહેવાય આ આવડી ઉંમરમાં તમને યાદ ન રહે મગજમાં જ નીકળી જાય મને હાચે ને કઈ યાદ નથી રહેતું નાની નાની વાત માર કઈક મમ્મી મગાવે ને તોય મને ભૂલાઈ જાય એટલે જ ને સામેવાળા મરી ગયા સત્ય હજી હમણાં ગઈ વાત કરવા બેઠા એને પેલા ખાઈને પાછી કઈ કામ હતું ને એટલે મેં કીધું લાય આને આટો મરાઈ આવું ને થોડુંક હાલી લઉં પેટ તો થોડુંક થાય ઓલું હું તો આવે જવા દે જાવું છે હાલો તો જાવ બીજું શું હવે ચીગુ શું હવે અંદર કામ કરે છે ને એને નથી હેરાન કરવી નથી એક વાત કેવી હતી તમને શું વાત કરી કોઈને કેતા નહીં મારા કપડાં મમ્મી લેવા કપડા નથી લેવા કપડા તો મલ્લક ના પડ્યા જીગુ ના બાકી લઈ જાવ હું પહેરવા હા અમાર નીકળે તો થાય પહેરવો આખો કબાટ હા એટલે જ ને ઈ ક્યારેક ક્યારેક લઈ જાવ એવા પહેરવા હોય તો હું એક વાત કહું મારા મમ્મીને કેતા નહીં તમે શું કેતા નહીં તો કહું આપણે શું કેતો ખરી હવે આગળ તું કેતા નહીં કેમ કહું તમને હું માસી માં જગ્યાએ રાખવું તમને બધી વાત કહું છું મારા ઘરની બધી ખબર હોય તમને અમારે કઈ બાજ બોલ થઈ હોય તમને ખબર હોય મારા મમ્મી હારે બહુ ભળે તમારું હા ભળે તો તમને એક વાત કહું મારી મમ્મીની વાત કરજો ને લગ્નની શેના લગ્ન મારા લગ્ન ક્યાં તાર લગ્ન થયા મને એક છોકરો ગમે છે
છોકરો શું કામ કરે? ગાડી હલાવે. તમારા સમાજનો? સમાજ તો અમારો નથી. તો તું ગેલ ઠોકી નથી, હું ગેલ બીજા ઠોકી છું. સમાજ. તો તારી માને એવી વાત કરું. હું તાર જવડે હમ તું મને એવી વાત કરવા આવી કે મારી માન વાત કર. ભલે ને તમારે ને મારા મમ્મીને સારું પડે. છોકરા હોય તો વાત કરાય. આમાં તો મને કોક એમ કે દોરા લમણા ગઈટી થઈને તું આવી વાત કરવા આવી. તારી માને સમાજ તો સારો જ છે, કાંઈ આપણાથી નીચા નથી. એમ તો ઊંચા સમાજના. ઊંચા સમાજનો હોય તો બીજા સમાજમાં થોડા કોઈ માવતર દીકરી દે. અને મને કેવા આવી પાછી, મને ભૂંડી લગાડવા આવી. પણ તમારું માને મારી મારે ના, મમ્મી હું એ કોઈ વાત જ ન કરું. કોઈ જ મારી વાત કરતી નહીં હો. મને એમાં મજા જ ન આવે. હવે તારી માં ભેગી થાય ને એટલે એને જ કેવું લાય મારા તારે જ જાવું. ના આવે તો માસી માનું તમને માં જેમ ને અને માસી માનતી હતી એવી વાત કરવાની મારે પર સમાજમાં. હું તારી માને વાત કરું તને શરમ ય નથી થતી. તે એમાં હું હોય હવે લે બધાને અત્યારની ગમતું. છોકરીઓને તો પાકે સમાજના જ છોકરા ગમે. સમાજમાં શું કાંટા વાગે છે તમને? સમાજમાં મળવાય જોઈએ ને એવા. લે મળવા જોઈએ એટલે અમને આ ગમે એવા જ દીધા. સમાજના દીકરા છે તેમ જિંદગી ઈ તમારો જમાનો અલગ હતો ને અમારો જમાનો અલગ સમાજનો હોય ને તો મને કહેવાય નહીં તારે છે. છે. સમાજ નો હોત તો મારી મમ્મી ને કહી દેત, પણ મારે ને મારી મમ્મી અલા સમાજનો એટલે મને આંખે કરવા આવી. આપણે ઘર જેવું પડે ને તો મારી મમ્મી માને. મેળવવું બરોબર. મારી એવું ભલે મારી બેન જેવી છે હું એને વાતચીત બધી વ્યવહારે કરું. હા બાકી માને આવી વાત બધુંય. એવું સારું લાગે. ઈ તરત એમ કે હે બેન તારી છોકરીને પરનાઈટમાં હું માંગુ લઈને આવું તને હાલ લાગે તો હું ઘાઘરો પહેરાય. પણ માગું લઈને નથી જવાનું તમારે. ઈ થયું ને કે ભાઈ તારી છોકરીનો છોકરો ગમે છે તાર કરવું છે તી હા પાડે કોઈ દી? તમારે પણ નામ જ ન દેવાય, ખાલી એમ કહેવાય કે ઓલો છોકરો સારો છે તાર કરવું છે. અને કોઈ દી આવી વાત માર મોઢે કરતી નહીં હો. હું કઈ એવી દલાલ બલાલ છું પરનાઈટના છોકરા દેવા દઉં. હું તો જાતે તારી માન કહી દઉં ધ્યાન રાખજે. તેમાં જ કોલેજ કરતા ઉતારી લીધી. ઈ એવું નથી. ધ્યાન રાખવી જોઈએ. મારા ભાભી ને છોકરી ધાવણી થઈ ને એટલે નથી હચવાતી નથી એટલે પછી ના મને ભાઈ, ઉતાર થોડીક લીધી. લાઈટ થઈ ગઈ હોય માવતર ને એમ કઈ ધોરા નમણા એમ નામ ન કર્યા હોય કારામાં ધોરા છોડ્યું ને. હવે મારે છોડીને ગાંઠની ધ્યાન રાખવી જોઈએ. તારા આવા સંસ્કાર છે રાખો તારા ઈ બગડે ના હવે ઈ કાંઈ એવી નથી. હવે ગામનો પટલ એને ખબર નથી કાંઈ, એને ન ખબર હોય કાંઈ. એવું હતું છે તે મારા ગઢી આખી મોઢે વાત કરી મોઢે ન કરી. ના એ ઘર તરફ કોઈ લાઈ કરી દઉં. અગર કરી દે લે તમારી મારે વાત કરો. આને શરમ નથી થતી? આ તો જાતી નથી હવે. તારો બાપ 5 ગામનો પટલ છે તને ખબર છે? અમારી ગાબડીમાં રજાગરા થઈ ગયા અને એટલે જ કોલેજ કરતા ઉતારી લીધી. હવે હું તને આની અત્યારે જો પણ માસી ને કહું કે મને એક છોકરો ગમે છે ઈ મને ગમે. ઈ વાત તાર મારી મમ્મીએ વાત કરી. અને કે મારી મમ્મીને વાત કરો. તો તને કરી શકું નહીં. સમાજનો જ આપણે વાત કરવી પણ સમાજમાં કોઈ માવતર દે નહીં. મારા જે ઘાઘ ઉતારી લે કોઈક વાત કરવા આવે તો કીધું. અને આ મને કે મારી મારે વાત કરો. સમજાવ ને માસી ને વાત કરે. તો તારામાં બુદ્ધિ જ નથી યાર. તું કે જાતી ને વાત કરે ક્યાંય નથી. એને કોલેજ એટલે તો નથી કરાવતી. એને કોલેજ એટલે એ કોલે તો મારા ભાઈ છોકરી ધાવણી થઈ ને એટલે આવડી થઈ ને એટલે પકડાઈ ગઈ હતી એટલે તને કોલેજ કરતા બંધ કરાવી. હું એની જ કહું મેં તું મારું બગાડી. અને તાર બાપ તો કેવો 5 ગામનો પટેલ છે બધા પૂછીને વાત કરે. અને આ રીતે જાતી નહીં ખબર પડશે ને. હવે જો આપણે ઘરમાં સંબંધ બગડ્યા ને મારી મમ્મી તાર ભેગી બરોબર. હવે આનો સંગ હોય તો પણ મેં તને ક્યાં કોઈ દી એવું કઈ કીધું? આવાનો સંગ જ ન હોય. લે બસ અમને આગળથી કરે છે. પોઠી પાડે. હવે મારું કોઈ નામ કે નહીં. મેં બેન તમને બેન જોઈ જાય આવો સાથ દ્યો તો. પણ ઈ કહેવાનું ખાલી એકવાર કહી દેસ. અત્યારે હવે હાય એલી કેમ તાર મમ્મી ને એલી તારામાં હે ને બધું પ્રેમ કરીને આંધળી થઈ ગઈ. હું આ મોટાની વાત કરે તારામાં બુદ્ધિ જ નતા ડો. તો કઈ તું કરવાની હતી વાત. તું તાર ઘરે વઈ જા હવે. પણ એલી વાત તો કર શું કે તું બીજાના છટકાઈમાં હે એકવાર ઘરે વઈ જા. એકવાર મારી મમ્મી મને કોલેજ નહીં કરાવે. તો તારું નામ મેં નથી દીધું એટલે ઘરે વઈ જા. એટલે એકવાર તો પૂછી જો એકવાર તો